એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાંથી મળી રહેલ સારા પ્રતિસાદને લઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી। અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી હિંમતસિંહભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા આદરણીય શ્રી શૈલેષભાઈ પરમાર, हमारा वरिष्ठ आगेवान भाई श्री विमल भाई शाह, हाथ से हाथ जोड़ोना कांग्रेस पक्षना राज्यना कन्वीनर भाई श्री इंद्रनील भाई, भाई पार्थिवराज भाई, आज कांग्रेस पक्ष में भारतीय जनता पार्टी, आम आदमी पार्टी अने अनेक विविध पार्टीओ मांथी जे आगेवानो अने नेताओ जोड़ाई रह्या छे एवा तमाम सज्जनों सन्नारीओ, प्रेस अने मीडियाना साथीओ, अरे वातनी शरूआत करूं ए पहेला प्रेस अने मीडियाना मित्रोनुं हृदयपूर्वक स्वागत करूं। आम तो जनरली रविवारे मैं तमने हैरान नहीं करता, परंतु पार्लामेंट शुरू छे अने गईकाले अमारी पोलिटिकल अफेर्स कमिटीनी मीटिंग दिल्ली खाते होवाना कारणे आजे प्रेस अने मीडियाना मित्रोने पण અહીં આમંત્રિત કર્યા છે। એક જવાબદારી મળ્યા પછી મેં આહ્વાન કર્યું હતું સમગ્ર ગુજરાતમાં કે સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નહીં, એક સેવાની સાધના, ગુજરાતીઓના હિતમાં કામ કરવા માટે એક પ્રયત્ન કરવો છે અને એમાં તમામ ગુજરાતીઓનું સાથ, સમર્થન અને સહયોગ મળે અને કોંગ્રેસ પક્ષમાં આવો અને જોડાઓ, આવું જે આહવાન કરેલું એને ખૂબ સારો પ્રતિસાદ સમગ્ર ગુજરાતમાંથી મળી રહ્યો છે। ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। આજે મને આનંદ છે કે જ્યારે અમે प्रदेश महामंत्री मजदूर पार्टी कच्छ भुज मुकेश भाई भानुशाली कच्छ माथी, बाबूलाल भाई प्रजापति, कांजी भाई पिराजी वणजारा, भाई श्री अजूभाई मानसी भाई दराजिया अने एमना साथे अनेक आगेवानो साथे कार्यकर्ताओ आज कांग्रेस पक्ष में जोड़ाई रह्या छे, ए सौનું खूब हृदयपूर्वक स्वागत करूं छुं। आज आपणा गुजरातमां जे प्रजानी तिजोरीना नाणा छे, जे गुजरातीओना हित माटे, गुजरातना विकास माटे वपरावा जोईए, ए भय मुक्त भ्रष्टाचारथी अवळा रस्ते जई रह्या छे। क्यारेय एवुं नहोतुं सांभळ्युं के नकली सरकारी ऑफिस ऊभी थई जाय। गुजरातमां नकली सरकारी ऑफिस ऊभी थाय, एमां पैसा चाव थाय, ब्रिज तूटे, पेपर फूटे, ए बधानी पाछळ क्यांक ने कंईक भारतीय जनता पार्टीना नेताओ साथे मूळ निकळे। जेने ब्लेकलिस्ट करी होय ए कंपनीने मोटो ब्रिज बनावવાનો कॉन्ट्रेक्ट ए पालनपुरमा अपाय अने एज कंपनीने ए कॉन्ट्रेक्ट अपाय ए पहेला करोड़ों रुपया भारतीय जनता पार्टीने धन संग्रहમાં ભંડોળ આપ્યું હોય એવા ઓથેન્ટિક પુરાવાઓ નીકળે, આ ગુજરાત માટે અન્યાય કરતા છે। એક મહેનતકશ યુવાન નોકરીની અપેક્ષાએ બેઠો હોય, પેપર ફૂટે અને એની તમામ મહેનત નકામી જાય અને પેપર ફોડનારાના મૂળ ભાઈ ચંપાવત અહીંયા બેઠા છે। આરટીઆઈમાં એમણે વિગતો કાઢીને કહ્યું હતું ભાજપના એક મિનિસ્ટર સુધી એના મૂળ પહોંચ્યા એમ હતા, મંત્રીના પીએ સુધી જઈને તપાસ અટકે અને ઉલટાનો આરટીઆઈ કરનાર સામે કેસ થાય પછી કોર્ટ એમને નિર્દોષ છોડે, આ પ્રકારની ભારતીય जनता પાર્ટીની પ્રવૃત્તિ ચાલી રહી છે। ત્યારે હું આભાર માનીશ ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને, યુવાન સાથીઓનો કે અમને એક સમર્થન, પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે। એક સકારાત્મક એજન્ડા સાથે ગુજરાતના હિતમાં કામ કરવું છે અને એમાં જે મિત્રો આજે જોડાયા છે એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। હું ભાઈ શૈલેષભાઈને અને હિંમતસિંહભાઈને કહીશ કે આપણે એક સંબોધન કરે, એ પછી છોડીને કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહભેર
અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. જેમ દૂધમાં સાકર વળે એમ એ કોંગ્રેસ પક્ષમાં સાથે મળીને કામ કરી રહ્યા છે અને નવા મિત્રો પણ એ જ રીતે જોડાઈ રહ્યા છે. એમનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મને આનંદ છે કે આજે કોંગ્રેસ પક્ષમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જેઓ પ્રદેશ કારોબારીના સભ્ય, ભારતીય જનતા પાર્ટીની યુવા વિંગમાં રહેલા સાથી ભાઈ કુલદીપસિંહ સુરી સહિત અનેક આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બર આદરણીય ભાઈ શ્રી આરસી પટેલ એ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટી, એનસીપી અને અન્ય પક્ષોમાંથી જે લોકો આજે કોંગ્રેસ પક્ષમાં આગેવાનો જોડાઈ રહ્યા છે, ભાઈ શ્રી આનંદભાઈ યાજ્ઞિક ગાંધીનગર જિલ્લામાંથી, વિજયસિંહ સોલંકી ગાંધીનગર, કરણી સેનાના પૂર્વ પ્રમુખ અને આગેવાન કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. મેં અગાઉ નામ ઉલ્લેખ કર્યો એ રીતે આરસી પટેલ, રામાભાઈ છગનભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લામાંથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર, આમ આદમીના ફાઉન્ડર મેમ્બર, આપના ઇન્ચાર્જ અમદાવાદ શહેર, પૂર્વ પ્રમુખ દહેગામ વિધાનસભા, પૂર્વ પ્રમુખ મણિનગર વિધાનસભા એ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. ભાઈ શૈલેષભાઈ ભવાનીશંકર જોશી કચ્છમાં ખૂબ સારા એક સામાજિક સેવક તરીકે જેમની પ્રતિષ્ઠા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય મજદૂર પાર્ટી, પૂર્વ પ્રદેશ મહાસચિવ કમ પ્રવક્તા સમાજવાદી પાર્ટી, એનસીપી ના કોઓર્ડિનેટર તરીકે રહ્યા છે. તે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. ભાઈ શ્રી હસનભાઈ સુમરા કચ્છમાંથી જેઓ પણ એનસીપી ના પૂર્વ જિલ્લા પ્રમુખ, એનડીપીએફ ના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. તક્ષાબેન હરપાલભાઈ બારોટ કચ્છ ભુજથી તેઓ પણ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.